अस्सलामुअलैकुम विद्यार्थी मित्रों ધોરણ 9 ગણિત હોમ લર્નિંગની અંદર હું અતાઉલ્લા પઠાણ તમારું સ્વાગત કરું છું। જેવું કે આપણે અગાઉ ભણ્યા નિત્ય સમ એવું સૂત્ર કે જેમાં કિંમતો મૂકતા એની કિંમત હંમેશા બંને બાજુ સરખી મળે એને નિત્ય સમ કહેવાય। તો કેટલાક નિત્ય સમ અહીં લખવામાં આવ્યા છે એનો ઉપયોગ કરીને આપણે સ્વાધ્યાયમાં આગળ વધી શકીએ। તો ભણી ગયા a વત્તા b આખાનો વર્ગ આ ડાબી બાજુ છે તો એની કિંમત અને b ની કિંમત મૂકીએ અને ડાબી તરફ જે જવાબ આવે એટલો જવાબ જમણી તરફ આવવો જોઈએ। તો આ નિત્ય સમ a વત્તા b આખાનો વર્ગ બરાબર થશે a વર્ગ વત્તા 2b વત્તા b નો વર્ગ। એવી રીતે ઓછા હોય તો અહીંયા મધ્યમ પદ ઓછા થઈ જાય તો a ઓછા b આખાનો વર્ગ તો a વર્ગ ઓછા 2b વત્તા b નો વર્ગ આગળ ભણી જાય। હવે એવું જ એક સૂત્ર હતું જેનો ઉપયોગ આપણે સ્વાધ્યાયમાં જોઈશું a ઓછા b વત્તા b તો બંને પદો પહેલું અને બીજું સરખું છે માત્ર ચિહ્નમાં ભેદ છે તો એનું સાદુરૂપ થાય a નો વર્ગ ઓછા b નો વર્ગ। તો આ રીતે આ સૂત્રનો ઉપયોગ કરીને આપણે દાખલાઓ ગણવાના છે। પહેલો દાખલો જુઓ સ્વાધ્યાય 2.5 નો પહેલો યોગ્ય નિત્ય સમનો ઉપયોગ કરી ગુણાકાર મેળવો। તો અહીંયા આપણે આ સૂત્ર x + a પહેલો કૌંસ બીજા કૌંસમાં x + b બરાબર x² વત્તા કૌંસમાં a વત્તા b કૌંસની બહાર x વત્તા ab લાલ અક્ષરથી લખ્યું છે ફરીથી મને સફેદ બનાવી દઉં x વત્તા a પહેલા કૌંસમાં x વત્તા b બે કૌંસ આપ્યા છે એમાં તમે જોઈ શકો પહેલું પદ સરખું છે xx અને a અને b અલગ અલગ છે તો આનું સાદુરૂપ થાય x નો વર્ગ વત્તા કૌંસમાં બે સંખ્યાઓ જે પાછળ આપી છે a અને b નો સરવાળો કૌંસની બહાર સરખી સંખ્યા વત્તા બંને સંખ્યાઓનો ગુણાકાર। તો આ સૂત્ર યાદ રાખીને આપણે દાખલાઓ ગણવાના છે। દાખલા નંબર 1 ની રકમ જુઓ પાઠ્યપુસ્તક સાથે રાખવાનું છે અને સ્વાધ્યાય 2.5 નો પહેલો દાખલો નિત્ય સમ આ નિત્ય સમ જે આપ્યું છે આપણે ટીક કર્યું એ નિત્ય સમ ધ્યાનમાં રાખો। પહેલું પદ સરખું છે x વત્તા a x વત્તા b બરાબર થઈ જાય x નો વર્ગ વત્તા કૌંસમાં a વત્તા b કૌંસની બહાર x વત્તા ab। તો અહીં તમે જો આ પણ x છે આ પણ x છે તો આપણે લખી શકીએ આ નિત્ય સમના સરખી સંખ્યા જે પહેલી આપી હોય એનો વર્ગ કરવાનો તો આપણે લખીશું x નો વર્ગ સરખી સંખ્યાનો વર્ગ વત્તા જે આને a કહેવાય અને b કહેવાય તો આપણે લખીશું 4 વત્તા 10 એટલે કે સંખ્યાઓનો સરવાળો a વત્તા b આ a લઈશું આ b લઈશું સૂત્રને આધારે કૌંસની બહાર સરખી સંખ્યા શું છે x વત્તા આ બેનો ગુણાકાર ab અને a ગુણ્યા b બહુ સહેલું છે સરખી સંખ્યાનો વર્ગ x નો વર્ગ વત્તા આપેલી સંખ્યાનો સરવાળો 4 અને 10 બંને ધન છે 4 વત્તા 10 કૌંસની બહાર સરખી સંખ્યા અને ત્યાર પછી a અને b નો ગુણાકાર ab એટલે 4 ગુણ્યા 10 આગળ વધીએ તો x નો વર્ગ લખાય x આખાનો વર્ગ એટલે x વર્ગ। હવે અહીંયા આનું સાદુરૂપ આપો કૌંસનું 4 વત્તા 10 એટલે કેટલા થઈ ગયા 10 ને 4 14 કૌંસની બહારનું x નું નહીં લખો તો 10 ને 4 14x વત્તા 4 ગુણ્યા 10 કેટલા થઈ જશે 40। તો એકદમ આ નિત્ય સમને અંદર x a અને b ત્રણ કિંમતો બરાબર ધ્યાનથી લખો હું માનું છું કે એકદમ સહેલાઈથી આ નિત્ય સમનો ઉપયોગ કરીને આપણે સૂત્ર મેળવી શકીએ। ફરીથી જુઓ x વત્તા 4 x વત્તા 10 તો સૂત્રમાં x વત્તા a x વત્તા b આપ્યું છે અને સાદુરૂપ x નો વર્ગ એટલે પહેલી આપેલી સંખ્યા સરખી છે તો સરખી સંખ્યાનો વર્ગ વત્તા આ જે સંખ્યા છે એનું સાદુરૂપ આપો 4 વત્તા 10 કૌંસની
બાર સરખી સંખ્યા બરાબર વત્તા છેલ્લી AB આપ્યું છે, AB એટલે A ગુણ્યા B. A તરીકે આપણે 4 લઈએ અને B તરીકે 10 એટલે 4 ગુણ્યા 10. તો આ સૂત્રની અંદર કિંમતો મૂકી દીધી x ની, A ની અને B ની. તો પરિણામ શું આવ્યું? x નો વર્ગ વત્તા 4 વત્તા 10, 10 ને 4 14x અને 4 ગુણ્યા 10 થઈ ગયા 40. તો આ તમારો જવાબ આવ્યો. શું જવાબ આવ્યો? તો કે જવાબ આવ્યો x નો વર્ગ વત્તા 14x વત્તા 40. તો માનું છો સૂત્રનો ઉપયોગ અને સૂત્રના ઉપયોગથી આપણે નિત્યસમનો જવાબ મેળવી શક્યા છે. હવે આનો જો આ સૂત્રમાં નિત્યસમનો ઉપયોગ કરવાનો બીજો ગણો. અહીંયા પણ x x શબ્દ દેખાય છે તો હું લખીશ રકમવાળામાં ધ્યાન દીજો x + 8 અને x - 10 છે. ધ્યાન દીજો x + 8 અને x - 10. તો થઈ ગયો x નો વર્ગ વત્તા જેનો સૂત્રમાં આવે છે વત્તા. હવે a ની જગ્યાએ 8 લખવા પડશે, b ની જગ્યાએ -10 થશે. તો લખીશ 8 - 10 કૌંસની બહાર સરખી સંખ્યા x. સરખી સંખ્યા x છે તો સરખી સંખ્યાનો વર્ગ એટલે કે x નો વર્ગ વત્તા a તરીકે 8 માઈનસ છે તો માઈનસ થઈ જશે -10 સરખી સંખ્યા x. છેલ્લે 8 ગુણ્યા -10 a ગુણ્યા b. એ b છે ને તો a ની કિંમત 8 ગુણ્યા b ની કિંમત -10. ઋણ ચિહ્ન બોલવાનું નહીં. તો બરાબર અહીં લખો x શાખાનો વર્ગ 8 - 10 એટલે આપણે સાદુરૂપ આપતા -2 વધે. 10 માંથી 8 ગયા 2. મોટી સંખ્યાનો ઋણ છે એટલે ઋણ 2 લખાય. બાર x લખો. હવે અહીંયા પણ ગુણાકાર જુઓ તો વત્તા કરીને 8 * 80 ગુણાકારમાં -80 થાય. બરાબર 8 ગુણ્યા ઋણ 10 તો -80 થયા. હવે હજુ પણ સાદુરૂપ આપીએ તો બરાબર x નો વર્ગ વત્તા ઓછા 2x. x નો વર્ગ ઓછા 2x બરાબર છે વત્તા ઓછા 80. આ તમારું થઈ ગયો જવાબ. શું જવાબ આવ્યો આપણો? ફરી ગયો સંખ્યા હતી x + 8 અને x - 10. તો થઈ ગયું સરખી સંખ્યાનો વર્ગ એટલે કે x નો વર્ગ વત્તા 8 - 10. 8 - 10 a 8 છે અને b -10 છે. તો અહીંયા a + b એટલે a 8 અને b જે છે -10 સીધું લખી દીધું. કૌંસની બહાર સરખી સંખ્યા આગળ આવી છે તે x અને છેલ્લે 8 ગુણ્યા -10. તો સાદું થશે x નો વર્ગ 8 માંથી 10 ગયા તો -2 બાર x વત્તા બંનેનો ગુણાકાર જુઓ 8 ગુણ્યા -10 એટલે -80. હજુ આપણે કૌંસ છોડી નાખીએ x નો વર્ગ વત્તા ઓછા 2x વત્તા ઓછા 80 થઈ ગયા 8 * 80. 8 માંથી 10 ગયા તો -2 એ ગુણાકાર છે 10 * 80. તો હું માનું છું અહીંયા બંને વત્તા હતા, અહીંયા વત્તા છે અહીંયા ઓછા છે તો આ ધ્યાન રાખવાનું છે. અને બી કિંમતો બરાબર ધ્યાનથી જુઓ તો આ પહેલા બીજા પરથી તમે ત્રીજો દાખલો આ જ સૂત્રનો ઉપયોગ કરીને કરી શકશો એમ માનું છું. બરાબર હવે આપણે બીજું એક નિત્યસમ વચ્ચે લખ્યું છે a + b અને a - b. આ સૂત્ર છે અને એનો ઉપયોગ અહીં કરવાનો છે. a + b અને a - b હોય તો એનું સાદુરૂપ બહુ સહેલું થઈ જાય. a નો વર્ગ - b નો વર્ગ. અહીંયા જે લખ્યું છે તે ફરીથી ત્યાં લખ્યું a + b પેલા કૌંસમાં બીજા કૌંસમાં a - b તો થઈ જશે a નો વર્ગ - b નો વર્ગ. તો એ વસ્તુ અહીંયા જુઓ દાખલા નંબર 4 ની અંદર y નો વર્ગ અહીં છે, અહીં પણ y નો વર્ગ છે એટલે કે પહેલા બધું સરખા છે. બીજું પદ પણ જુઓ 3/3 બંને સરખા છે એટલે એક a + b છે એક a - b છે. તો એનું સાદુરૂપ પહેલા પદનો વર્ગ ઓછા બીજા પદનો વર્ગ. તો એ સૂત્રનો ઉપયોગ અહીંયા પણ કરીશું.
પહેલું પદ આપણી પાસે y નો વર્ગ છે તો એનો વર્ગ કરીએ પહેલા પદનો વર્ગ ઓછા વત્તા ઓછા ઓછા બીજા પદનો પણ વર્ગ. સમજ પડે છે? બહુ સહેલી વાત છે. બંને સરખા હોય પદો માત્ર પહેલા કૌંસમાં વત્તા અને પાછળ ઓછા હોય એટલે ચિહ્નોમાં તફાવત હોય તો તફાવતની રીતે આપણે આગળ શકીએ. y નો વર્ગ પહેલું પદ હતું તો પહેલા પદનો વર્ગ ઓછા બીજા પદનો વર્ગ. બીજું પદ શું છે? 3 ના છેદમાં 2 3 તૃતીયાંશ શાખાનો વર્ગ. હજુ સાદું પાસે y વર્ગનો વર્ગ કરીએ તો y ની 2 દુ 4 ઘાત થઈ જશે. વર્ગનો વર્ગ y નો વર્ગનો વર્ગ એટલે y ની 4 ઘાત ઓછા 3 નો વર્ગ 3 તાલી 9 અને 2 નો વર્ગ 4. આવો પહેલું કામ કરવાનું છે. જ્યારે પણ તમને બંને પદો સરખા દેખાય પણ ચિહ્નમાં તફાવત હોય તો આપણે આ નિર્દેશકનો ઉપયોગ કરવાનો. a + b a ઓછા b બરાબર ગુણાઈને થઈ જશે a નો વર્ગ ઓછા b નો વર્ગ. એકદમ સહેલી વાત છે. 507 માં પણ આ વસ્તુ તમે ભૂલી ગયા છો. તો y નો વર્ગ પહેલું પદ હતું તો પહેલા પદનો વર્ગ ઓછા બીજા પદનો વર્ગ. તો પહેલું પદ y વર્ગ છે એનો વર્ગ કરીએ તો y ની 4 ઘાત વત્તા ઓછા ઓછા દઈએ અને 3 નો વર્ગ 3 તાલી 9. ઝડપમાં કેટલીક વાર આપણે ભૂલ કરીએ છીએ. 3 નો વર્ગ તો 3 દુ 6 કરી નાખીએ પણ અહીંયા વર્ગ છે એટલે સંખ્યા એ જ સંખ્યા બે વાર ગુણાશે. 3 ગુણ્યા 3 કરો તો 9 અને 2 ગુણ્યા 2 કરો તો 4. તો માનું જો આ દાખલામાં બધાને સમજ પડી હશે. બહુ સહેલી વાત છે. જવાબ આવી ગયો. જવાબ લખી દેવાનો કે જવાબ શું આવ્યો ભાઈ? y ની 4 ઘાત માઈનસ ઓછા 9 ના છેદમાં 4. તો અહીં હવે રકમ આગળ વધીએ. 5 નંબર જુઓ. તો પાંચમા દાખલાની અંદર તમને આ પણ 3 દેખાય છે બરાબર. પહેલું પદ સરખું દેખાય છે ને. બીજું પદ ચેક કરો 2x અને 2x આ પણ સરખા દેખાય છે. તો કૌંસ બંને કૌંસની અંદર પદો પહેલું અને બીજું સરખું છે. માત્ર ફેરફાર શું છે કે અહીં ઓછા છે અને અહીં વત્તા છે. તો ફરીથી યાદ કરવાનું આપણે કે આ ઉપર આપેલું નિર્દેશન તમે ઉપયોગમાં લઈ શકો. a + b બીજા કૌંસમાં a ઓછા b તો સાદુરૂપ થાય a નો વર્ગ ઓછા b નો વર્ગ. સમજ પડે છે? તો અહીં આપણે ઉપરના નિર્દેશનનો ઉપયોગ કરીએ. પહેલા સરખા પદનો વર્ગ એટલે કે 3 પહેલું પદ છે તો 3 નો વર્ગ વત્તા ઓછા ઓછા બીજા સરખા પદનો વર્ગ તો કે 3 નો વર્ગ થઈ ગયો ઓછા બીજું છે 2x શાખાનો વર્ગ તો તમારું થઈ જશે 3 નો વર્ગ 9 3 તાલી 9. હવે એ ખાસ જોવાનું છે 2x શાખાનો વર્ગ છે તો 2 નો વર્ગ લખીશ 4 અને x નો વર્ગ x નો વર્ગ થઈ જશે. x આખાનો વર્ગ તો x વર્ગ. તો એકદમ સહેલું નિર્દેશનનો ઉપયોગ કરીને આપણે આ પ્રકારના દાખલાઓ ગણી શકીએ. નિર્દેશન યાદ રાખવાનું છે x + a x + b. સરખો કૌંસ પછી સંખ્યાઓ અલગ છે તો સરખા કૌંસનો વર્ગ એટલે કે x નો વર્ગ વત્તા સંખ્યાનો સરવાળો કૌંસની બહાર સરખી સંખ્યા વત્તા બંને સંખ્યાઓનો ગુણાકાર. તો આ વસ્તુ આ નિર્દેશનના ઉપયોગથી તમે ગણી શકશો. માનું છું બધાને સમજ પડી હશે. પહેલાનો જવાબ આવ્યો x² + 14x + 40. બીજાનો આવ્યો x² - 2x - 80. હવે બીજો HW માં આપ્યું છે તમારે જાતે ગણવાનો. હોમવર્ક ફરીથી લખાવીએ. ચોથો ગણ્યો એમાં નિર્દેશન બદલાયો. પહેલા અને બીજા પદને બરાબર ધ્યાનથી જોવાનું. બંને સરખા હોય માત્ર ચિહ્નોમાં જ તફાવત હોય. એક વત્તા છે એક ઓછા છે તો તમારે આ નિર્દેશકનો ઉપયોગ કરો. a + b પહેલો પદ વત્તા બીજું પદ પહેલું પદ ઓછા બીજું પદ. તો બંનેને આપણે સાદુરૂપ આપતા પહેલા પદનો વર્ગ ઓછા બીજા પદનો વર્ગ. એકદમ સામાન્ય અને સરળ આપણે અહીંયા સમજી શકીએ એમ છે. તો માનું જો આટલું તમને સમજ પડી ગઈ હશે તો આનો સ્ક્રીનશોટ લઈ લો. વર્ગ કાર્યની નોટની અંદર પહેલો દાખલો ઉતારી લો. બરાબર છે? બધાને સમજ પડી હશે. વર્ગ કાર્યની નોંધ માટે સ્ક્રીનશોટ લઈ લો અથવા અહીંયા પાટિયા પર લખ્યું છે તો ઝડપથી ઉતારી લો. હવે આગળ વધીશું બીજા
ની અંદર બીજામાં આગળ વધીએ